બહુ બધી હતી કે મને જો ડાયાબિટીસ હતો અને બીપી હતી અને મને કોલેસ્ટ્રોલ પણ હતો અને મને એક પાઝન થઈ ગયું હતું. હું નીચે બેસી છું ને તો મને 2 જણ થઈને ઊભા કરે ને તો ઊભી થઈ શકું એ રીતે કરી અને મને બહુ બધા તકલીફ. છેલ્લે મને ઊંઘ પણ નથી આવતી અને ઊંઘ ના આવે અને ચક્કર બહુ જ આવતા. પાઝમના કારણે મારે મગજની નસ દબાઈ ગઈ હતી. તો મને ડૉક્ટરે મને એક સેકન્ડે બી મારે કંઈક સહારો જોઈએ. મારી જોડે કોઈક હોય તો હું ઊભી થઈ શકું, નકર તો મારે ઊભું ના રહેવાય. એવી રીતે કરતાં કરતાં મને બહુ બધી તકલીફો થવા લાગી અને છેલ્લે હું પથારીવશ થઈ ગઈ. પથારીવશ થઈ ગઈ પછી મને આ પ્રોડક્ટ લીધી અને મને પ્રોડક્ટ માટે સજેશન કર્યું 2-3 વખત, પણ મેં બી વિશ્વાસ નહોતો કર્યો કે મેં કીધું ના ભાઈ આટલી મારે દિવસની 20 જેવી ગોળીઓ ચાલતી હતી, પણ મેં કીધું આટલી ગોળીઓ લઉં છું તો મને નથી સારું થતું, તો આ પ્રોડક્ટથી તો નહીં સારું થાય ને આપણે નથી લેવી. એમ કરીને મેં 2-3 વખત રીના મેં મને દિલીપ સર એમને મેં ના પાડી ના કે મારે નથી જોઈતી હોય. પછી મને વધારે તકલીફ થવા લાગી. છેલ્લે મેં કીધું દવા લીધી, બધી પ્રોબ્લેમો એ થતી હતી, વધારે તકલીફ થવા લાગી. છેલ્લે ઊંઘ બી નહોતી આવતી, ઘૂંટણમાં દુખાવો વધારે થવા લાગ્યો, પાલીમાં સૂજન આવી ગઈ કે એમ કરતાં બહુ બધી તકલીફ વધતી જ ગઈ. ઘરવાળા બી કંટાળી ગયા અને છેલ્લે એક દિવસ એવો આવ્યો કે મારે હાથમાંથી રોટલીનો ટુકડો ના થાય. હવે રોટલી તો તોડી તો આપે, કટકા તો કરી આપે, પણ મારે જાતે ચાવા તો પડે, પણ એ ચવાય પણ નહીં. ઘરમાં મારા ઘરેથી મારા બાજુમાં બેઠા હતા ડાઇનિંગ ટેબલ ઉપર, એ બેઠા રડવા લાગી ગયા. જે માણસ 1 સેકન્ડ બેસે નહીં એ માણસ આજ રોટલી તોડવાના બી ફાફા પડી ગયા છે. હવે હું એને સાજી કેવી રીતે કરું? એમ આટલી દવા આપું છું તોય નહીં થતી. તો પછી મેં એમને કીધું ચલો આપણે એકવાર પ્રોડક્ટ તો લઈએ, ચલો આપણે જોઈએ તો ખરા શું થાય છે એમ. પછી અમે અહીંયા આવ્યા. આવી જ રીતે હું બી અહીંયા આવી એક દિવસ મિટિંગમાં. 2-3 વખત સામેથી કીધું ત્યાં સુધી તો ના લીધી, પછી અહીંયા આવી અને મિટિંગમાંથી ડાયરેક્ટ લઈ અને પછી ગઈ. એના પછી મને અઠવાડિયા પછી આમ તો ગઈ અને હું ઘરે તરત જ મને માથાનું બહુ જ વધારે દુખાવો હતો. મેં ગઈ ઘરે અને તરત માથે બાંધ્યું, બેલ્ટ બાંધ્યો. મને અડધા કલાકની અંદર આમ એકદમ રિલેક્સ લાગ્યું. ના કે યાર આમાં કંઈક તો છે. મેં કીધું મને સારું લાગે છે. એટલે મેં પછી સરને કીધું સર મને એવું નહીં, મેડમને સરને કીધું મને સારું લાગે છે કે મને છે ને આ એક નહીં મને 2 જોઈએ છે. એમ કરીને મેં ડબલમાં લીધી, કોમ્બો લીધી અને ચક્કર મને આવતા બંધ થઈ ગયા. મારે બીપીની જે મને બીપી હતું 170 ઉપરનું અને 100 નીચેનું રહેતું, એ બી મારી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ અને અત્યારે એકદમ હું એ ગોળી નથી રહેતી. મારે દવામાં જોઈને તો બધી જ દવાઓ બંધ થઈ ગઈ છે. ડાયાબિટીસ તો મને 350 એ પણ મારે મટી ગયો. બધી તકલીફો મટી ગઈ મને અને હું અત્યારે એકદમ હેલ્ધી છું અને હું બધાને સજેસ્ટ કરું છું કે ના કે આ પ્રોડક્ટ બહુ સારી છે. અને આમ કામ કરતાં મેં 42,000 રૂપિયા અર્ન કર્યા છે. અને જો કે હું હમણાં છે ને મારા સાસુ કાલે સવારે હરિદ્વાર ગયા, એમને ગુરુવારે છાતીમાં દુખવા લાગી ગયું હતું. એમને મેં ના પાડી, એમની આદત હતી ઘરમાં એક સાઈડ ઠંડુ રહી જાય ને તે ખાઈ લેવું. જાતે કરીને એમણે ખીચડી ખાઈ લીધી. ડૉક્ટરે એમને ના પાડી હતી કે તમારે ઠંડુ નહીં ખાવાનું. એમને 3 થી 4 વખત પેરાલિસિસ આવેલો છે મારા સાસુને. તો ડૉક્ટરે એવું કીધું તમે ખાશો નહીં, દવાઓ લે છે થોડી, એમને દવા છે પહેલાં કરતાં તો બી અમારે દર મહિને એમને દાખલ કરવા પડે. મહિનો થાય એટલે મારા સાસુને દવાખાને જવું જ પડે. મારા ઘરેથી ઘરે ના હોય, એમને ઓફિસના કામથી 12 ગામ ગમે ત્યાં જવું પડે. રાત્રે બી મેં 12 વાગે બી ગમે ત્યારે મેં એક બી એમ્બ્યુલન્સ નહીં છોડી. ઘણી વખત હું લઈ લઈને એમને ભાગી છું. મેં સેલ્બી છે, પછી પારેખ છે, બધી હોસ્પિટલોમાં, મેડિલિંકમાં, બધી હોસ્પિટલોમાં હું એમને એકલી લઈને ભાગેલી છું. પણ અત્યારે જ્યાં સુધી મારા ઘરમાં આ પ્રોડક્ટ આવી એના પછી મારા સાસુને મેં એમને લઈને ગઈ નથી કે એટલું સરસ રિઝલ્ટ છે. અને આજે એમણે સામેથી મેં કીધું મમ્મી હું મારા તરફથી ગિફ્ટ આપું. અત્યાર સુધી હું ગિફ્ટ નથી આપી શકતી મારા સાસુને, પણ આ વખતે મેં કીધું મમ્મી મારા તરફથી તમને શું જોઈએ હું તમને ગિફ્ટ આપું. તો મેં મારા સાસુને ગિફ્ટ આપી. 26 તારીખે મારી દીકરીની બર્થડે ગઈ, બેટા આ વખતે મમ્મી તરફથી તને ગિફ્ટ છે, એને ગિફ્ટ આપી. મારા ઘરેથી એમને કીધું હું તમને મારા તરફથી કંઈક ગિફ્ટ આપું. તો મેં બધાને ગિફ્ટ આપી છે. થેન્ક યુ. નમસ્કાર. આ ફર્સ્ટ ટાઈમ હું આવી ઊભી છું, કારણ કે મને આજે એટલો બધો આનંદ થાય છે કે હું ઓલરેડી ગવર્મેન્ટ હેલ્થ સ્ટાફ છું અને 30 વર્ષ સુધી હેલ્થમાં જોબ કરી છે, એટલે હું સાયન્સમાં વધારે માનું છું. ફર્સ્ટ ટાઈમ હું કલ્પનાબેનના ઘરે ગઈ એટલે મને એમને સજેસ્ટ કર્યું કે આપણે એક મિટિંગ છે. 2 ઓપ્શન હતા અમારે
એક ત્યાં જવાનું હતું કંઈક મટીરિયલ લેવા આપણને, અને હેલ્થ મિટિંગ હતી. તો એમને મને કહ્યું હેલ્થમાં મને ઇન્ટરેસ્ટ વધારે, પહેલાં બી હેલ્થમાં ઇન્ટરેસ્ટ વધારે અને સાયન્સમાં વધારે માનું. પછી એમને કહ્યું કે આપણે મીટમાં ચલો મીટ હેલ્થની છે તો પહેલાં ત્યાં ઓપ્શનમાં પહેલું એને આપણે સજેસ્ટ કરીશું. પછી અમે બંને જણા મિટિંગમાં આવ્યા અને પછી મેં જોયું, જ્યારે પ્રોડક્ટ વિશે જોયું ત્યારે મને વિશ્વાસ નહોતો, ખરેખર નહોતો. પછી મેં મેગ્નેટ થેરાપી એ મેં ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું હતું મેગ્નેટ. પણ જ્યારે ડીપમાં મેં બધું વાંચ્યું અને બધું સર્ચ કર્યું તો મને ખરેખર ના આ થેરાપી ખરેખર સારી થેરાપી કહેવાય. અને હું હેલ્થમાં છું એટલે હું, કારણ કે બ્લડ સર્ક્યુલેશન ઓક્સિજન જે આપણા હેલ્થ માટે ખરેખર એક સારામાં સારો ભાગ ભજવે છે. આપણા શરીરમાં રોગો ના થાય અને શરીર સ્વસ્થ રાખવામાં જે ખરેખર સારો ભાગ ભજવે છે એ મેઇન પોઈન્ટ છે. એટલા માટે મેં પણ થોડા ટાઈમ તો મેં નથી લીધા, થોડી નિષ્ક્રિય થઈ ગયેલી 100%. પછી મને ભાનુભાઈ સર કે ના ગયા 11 તો ગુરુવાર ભરવા જ પડશે એટલે મેં ખરેખર ચલો 11 ભરીએ. પછી થોડો નોલેજમાં વધારો થયો અને જેમ જેમ એક ડેમાં આપણને તો ખબર પડતી જ નથી. ફર્સ્ટ ટાઈમ તો મેં કશું જ બધું ઉપરથી જતું જ રહેતું હતું, પણ લગભગ 3-4 વાર હું આવી પછી મને ખરેખર અંદર ઉતર્યું અને મને એમ થયું કે ના આ પ્રોડક્ટ લેવાથી મેં લઈ તો લીધી હતી તરત જ. મેં કંઈ વાંધો નહીં, આપણે સુવાનું જ છે ને એમાં કે ટેબ્લેટ ઓલરેડી મને ડાયાબિટીસ છે, પ્લસ મને શું મારા ઘરથી થોડું ચાલું તો પણ મને શ્વાસ ચડી જતો હતો અને ખાવામાં હું બહુ ઓછો ખોરાક, હું એક રોટલી ખાઉં ને તો હું ધરાઈ જતી હતી. પણ હવે પ્રોડક્ટ લીધા પછી એનો ઉપયોગ કર્યા પછી અત્યારે મને ડાયાબિટીસ એ 210 રહેતું હતું, જે અત્યારે મને 130 જ રહે છે. એ ખરેખર મારા માટે સારું છે. અને મને ખાવાનો બહુ શોખ છે, ખાવાનું. અને પહેલા ખાવા જોઈએ, ભલે એક ગોળી વધારે ખાઈ લેવી પડે, ખાવા મારે જોઈએ. એટલે આ પ્રોડક્ટથી મને એ પણ મને એ ફાયદો થયો કે હું ખાવાની શોખી તું ખાઈ તો શકીશ ને, એક ફાયદો થયો. પછી આમાં સુવાનું છે એટલે કોઈ વાંધો નથી, એમાં સુવાનું તો હોય જ છે, બધા સૂઈએ તો છીએ, એ ફાયદો થયો. ખોરાક વધારે લેવામાં પછી મને ઊંઘ નહોતી આવતી, મને 3-4 વાગે ને મારી આંખ ઉઘડી જ જતી હતી. પણ અત્યારે મને એટલી સારામાં સારી ઊંઘ આવે છે ને, ખરેખર સવારે પાણી આવે તો મને ઉઠવાનું મન ના થાય. મારા બાબો પછી પગ ચાલુ કરવા એ બિચારો ઊભો થાય. એટલે ખરેખર મને આ બધા ફાયદા છે. મને ડાયાબિટીસ છે, બીજું કશું રોગ નહોતો, પણ પ્રિવેન્શન માટે મીન્સ કે ફરી રોગ ના થાય એના માટે મેં એવો આઈડિયા કરી મેં આ પ્રોડક્ટ લીધી. અને પછી તો મને આમાં એટલો ઇન્ટરેસ્ટ પડી ગયો ને તો હું 50 જણને કહેવા લાગી. અને દર ગુરુવારે મારી એન્ટ્રી હોય, લગભગ આ ફર્સ્ટ ટાઈમ છે મારી અહીંયા આગળ તો, પણ પૃથ્વી હોટલમાં તો 1-2 જણને હું લાવું જ છું એમ. અને સજેસ્ટ કરું છું બેન તમે આવો, ભાઈ તમે આવો. અને ખરેખર મને બહુ સારું લાગે છે. અને હજુ પણ મને એમ થાય છે કે આ બધા કરોડપતિ બન્યા છે તો હું કેમ ના બનું, પણ એના માટે મહેનત બહુ કરવી પડશે. નિષ્ક્રિય થઈ ગઈ, પણ હવે કાલની પાછી મિટિંગ એટેન્ડ કરેલી એમાં પેલા સર આવ્યા હતા ને જાટ સર, એમને જે પેપર આપેલું ને એના અનુસંધાનમાં પણ મને ઘણું બધું સારું અને આપણે મોટિવેશન સારું એવું મળ્યું મને. એટલે ખરેખર હું આ પ્રોડક્ટને બહુ સારી માનું છું અને ધન્યવાદ સાગર સરને પણ આપું છું. અને જે તમે બધાએ મને સપોર્ટ કર્યો છે, ભાનુ સરને સારો સપોર્ટ કરે છો એ છે ને, અમને એવું કહે છે બેન કેટલા જણા છો, તમને ગાડીમાં લાવે છે, મૂકવા આવે છે, એમનો પણ આભાર માનું છું. કલ્પનાબેન પણ એમને મને સાથ આપ્યો છે અને ઘણા બધાએ મને સાથ. આ બધાનું જે શું નામ રીના મેડમે બહુ ફાઇન કર્યું. દરેક વખતે જે પણ એટલે હું સર હોય છે જે ટ્રેનર એ ખરેખર બહુ સારા હોય છે. મને પણ એવું થાય છે કે હું પણ એક દિવસ ટ્રેનિંગ આપું, પણ નહીં આપી શકું કારણ કે આજે તો ધડાધડ આગળ છે મારા. પણ ખરેખર મને બહુ આનંદ થાય છે. અને મારી ફર્સ્ટ ઇન્કમમાં 1977માં 100 રૂપિયા હતી અને લાસ્ટ 71,000 હતી. પણ જે મને ફર્સ્ટ ટાઈમ 100 રૂપિયા મળે છે ને એ જેટલો આનંદ નતો કે 71,000 નહોતો. એટલે આજે મારી જે ફર્સ્ટ ઇન્કમ હોય એને બહુ જ આનંદ થાય છે મને કે ખરેખર આટલા જે પણ પૈસા મળે એનો મને બહુ જ આનંદ છે. એટલે વેરી થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. આજથી 8 મહિના પહેલા જયદીપ સર ને રીના મારા ઘરે જ આવ્યા હતા, ડેમો બતાવ્યો હતો. પણ તે વખતે એટલું બધું મને લાગ્યું નહોતું કે આ કંઈ કામ કરતું હશે. પછી 2-3 વખત રીના મને સેમિનારમાં લઈ ગઈ. છેલ્લા એના ઘરે જ્યારે ડેમો બતાવ્યો ને ત્યારે મને બધાને એક્સપિરિયન્સ શેર બધાએ કર્યા. પછી મને ખબર પડી કે ના આ પ્રોડક્ટમાં કંઈક તો છે. એટલે પછી મેં વિચાર્યું કે ના મારે લેવું જોઈએ.
કે મને પ્રેશર બી છે, હાઈ પ્રેશર છે. હું બપોરે બી કશે પિક્ચર જોવા બી જાઉં તો બી મારું માથું ચડી જાય. પછી કોઈ મારી કેપેસિટી ના રહે કે હું ઘરે આવીને કંઈ કશું કામ કરી શકું. કોઈ ધારો કે બપોરે બી ગેસ્ટ આવ્યા હોય તો બી મને એવું થાય કે આ લોકો ક્યારે જશે, કે મારે હજુ સુવાનું બાકી છે. મેન્ટલી મને ડિપ્રેસ પછી હું થઈ જ જતી હતી અને ગુસ્સો પણ આવતો હતો. પણ આ પ્રોડક્ટ વાપર્યા પછી મને એવું કશું થતું નથી. મને અહીંયા હાથમાં પણ પેઇન થતું હતું, આ હાથ ઊંચો કે નીચો કશું થતું, રોડ બાંધું તો પણ મને દુખતું હતું. પણ અત્યારે પાણી પીવાથી સુવાથી મને આ પ્રોબ્લેમ બધો જતો રહ્યો છે. અને મને કમાવાનું બી હતું કે ના હું કંઈ મારું પોતાનું કંઈ કરું. રીનાએ મને કહ્યું કે ના ચલો અમારી સાથે. અત્યારે મારા છોકરા બધા કેનેડા ગયા છે એટલે હું ઘરે એકલી 2-3 વાર મને પૂછ્યું ના તમે ચલો. એટલે હવે આજથી હું રીના નહીં કહું, રીના મેમ કહીશ, કારણ કે એ મારી લીડર છે. એના સપોર્ટથી અત્યારે હું આગળ આવી છું. મને અવેરનેસમાં 500 રૂપિયા પહેલી વાર મારી જિંદગીની ગમાણીમાં મળ્યા છે. એટલે મને એટલો આનંદ છે કે મારા છોકરાઓને કાલે રીનાએ જે ફોટો મને મોકલ્યો એ મારા છોકરાઓને શેર કર્યો તો લોકો એટલા ખુશ થઈ ગયા, મમ્મા તમે કમાયા. થેન્ક યુ રીના મેમ. નમસ્કાર. મારું નામ કલ્પના દેસાઈ છે. હું 2 મહિનાથી આ બિઝનેસ કરું છું. ભાનુભાઈ ને દીપિકાબેન મારા ત્યાં આવ્યા હતા. મને 2-3 મહિના પહેલાં વાત કરી, પણ મારે પાર્લર ચાલતું હતું, LICમાં એડવાઇઝર છું, એટલે મેં એને એવોઇડ કર્યું કે પછી મને એમ થયું કે નહીં આમાં કંઈક છે. એટલે હું એક દિવસ દર ગુરુવારે દીપિકાબેન ફોન કરે કે આજે આવો. હું કહું મારે કંઈ જરૂર નથી, હું LICમાં સારું કમાઉં છું, મારે પાર્લરમાં સારું ચાલે છે, એટલે મને આ બધામાં રસ નથી, મને તમે ફોન ના કરતા. મેં એમને કીધું. પછી એક વખત મેં સામેથી કોલ કર્યો. આશાબેન મારા ઘેર આવ્યા કે ચલો ને કલ્પના આજે આપણે એકવાર તો જઈએ, દર ગુરુવારે કહે છે તો સારું ચલો જઈએ. ઓન ધ સ્પોટ મિટિંગ કર્યા પછી મેં સરને કીધું સર મને આજે 2 કીટ આપી દો. 2 કીટ આપ્યા પછી મને પગનો દુખાવો હતો, મારે 52 છે, પગનો દુખાવો હતો, પગે સોજા ચડતા હતા, ચલાતું નહોતું, બહુ બધા પ્રોબ્લેમ છે. મારો બાબુ હમણાં 4 મહિનાથી કેનેડા ગયો છે અને મેં એને કાલે મેં મિટિંગ જોયા પછી મેં એને કીધું મારું ડ્રીમ્સ છે, તારી 20 લાખની લોન લીધી છે, હું ભરીશ. એ દિવાળી પહેલાં હું તારી લોન મારા માથે છે. મેં મારું ડ્રીમ્સ કાલથી મેં નક્કી કર્યું અને ડ્રીમ્સ લીધા પછી મને પોતાને એવું થયું કે નહીં હું કમાઈશ, કારણ કે મારી લાઈફમાં હું પોઝિટિવ ને કોન્ફિડન્સવાળી બહુ જ છું. પહેલેથી કોઈ બી વસ્તુમાં નહીં ફાવે, નહીં થાય એ મારી ડિક્શનરીમાં ક્યારેય નથી આવતું. થશે, કરીશ અને કરીને બતાવો. મેં મારા મેડમને LICમાં કીધું હોય મેડમ કાલે 30 પોલિસી આવશે એટલે એક દિવસમાં એક જ જગ્યાએ બેસીને 30 પોલિસી કરીને એમને કાગળ આપું, એ મારું પોઝિટિવ. એ જ રીતે મેં આમાં સરને આજે જ કીધું ગાડીમાં આવતા, સર હું દિવાળી સુધીમાં આટલા કમાઈશ. સર કે વાહ. એટલે આ મારું ડ્રીમ્સ છે. અને મારા ઘણા બધા રોગ મારા જતા રહ્યા. મારા ફાધર ઇન લો 89 યર્સના છે. એકવાર એમને પગનો દુખાવો થયો, સોજો ચડ્યો, ત્યારે મેં એમને કીધું પપ્પા પથારીમાં સૂવો. એમણે કલાકમાં મને કીધું કલ્પના મને આનાથી બહુ સારો ફેર પડ્યો. કે પહેલાં એ મારી ઉડાવતા હતા કે પથારીથી તો કંઈ થતું હશે, કે તું તો નવું કંઈક લાવતી જ રહે છે, કંઈક ને કંઈક તારી જોડે હોય જ, કે એમ કહીને મારી મસ્કરી કરે. પછી જ્યારે એમને પગનો દુખાવો થયો ત્યારે મને કે કલ્પના મને પેલી ગોદડીનું તો કહેતી હતી, મને સહેજ આપને. તમે કહું પપ્પા તમે તો કહેતા હતા એવું કે આમાં તું કંઈક નવું લાવે છે, તમને તો કોઈ રસ નથી. ના કે મને ટ્રાય તો કરવા દે. પછી મેં એમને કલાક બપોરે સુવાડ્યા, પાણી આપ્યું. પછી કલાક પછી ઉઠ્યા, કલ્પના મને બહુ સારું, પગ પાછળનો બેક પેન અને મને રિઝલ્ટ સારું છે. અને આજે હું આ બાયોમેટ્રિક્સથી હું 9 થી 10 હજાર ઇન્કમ કમાઈ છું. થેન્ક યુ. નમસ્કાર. મારું નામ પ્રતીક્ષા ભાવરે છે અને લક્ષ્મી મેડમ મને ઓટોમાં મળ્યા હતા ફર્સ્ટ ટાઈમ. મહિનાથી હું આ જોઈન્ટ છું અને મેં બધાને કહેવાનું ચાલુ કર્યું અને ફર્સ્ટ ટાઈમ મારો ચેક 500 રૂપિયા આવ્યા. नमस्कार दोस्तों, मेरा नाम प्रेम सोलंकी अहमदाबाद से बिलोंग करता हूँ और मैंने भी यहाँ अपने घर के यूज के लिए प्रोडक्ट लिया था और धीरे धीरे काम करना शुरू किया और 42,500 रुपये अर्न किए. नमस्कार दोस्तों, मेरा नाम शैलेश है और मैं भोपाल अहमदाबाद से आता हूँ और मुझे ये प्रोडक्ट है जयदेव सर ने दिया था और मेरे ससुर जी के घर पे दिया था. उन्होंने सिर्फ मेरे को प्रोडक्ट दिया था और पैसे भी नहीं लिए थे. और दूसरे दिन मैंने खुद उनको बोला कि इसके पैसे कितने हुए, तो वो ट्रांसफ़र मेरे ससुर जी से करवाए थे. और ये पहली प्रोडक्ट जो थी वो मेरे ससुर जी ने यूज़ किया, उनको अच्छा लगा. उनका 7 लाख रुपए जितना खर्चा हुआ था, सर्वाइकल प्रॉब्लम था, तो उसके बाद भी उनको अच्छा नहीं था. लेकिन ये प्रोडक्ट लेने के बाद में उनको इतना अच्छा आराम था कि वो अभी चलते भी हैं और गिरते भी नहीं और दौड़ते भी है. और उनका जो काम है वो बिल्डर का है, तो उनको बहुत भागा दौड़ी रहती है. तो अभी वो जैसे भी काम करते हैं
तो उनको थकान महसूस नहीं होती है। उसके बाद में मैंने दूसरी प्रोडक्ट मेरी मदर के लिए लिया, उनको कमर में बहुत प्रॉब्लम था तो झुक गए थे, अभी उनकी हड्डी जो है ना वो कमज़ोर हो गई थी, तो डॉक्टर ने बोला कि अभी इनका ऑपरेशन भी नहीं हो सकता है। तो 2 महीने हो गए, 2 महीने के बाद में उनको इतना आराम है कि अभी 75 ईयर की उम्र में पूरा घर का काम करते हैं और अभी मेरे को बोलता है कि मुझे बहुत अच्छा है, तो मुझे अंदर से अच्छा लगता है। तो मैं धन्यवाद करता हूँ मेरे घर का। और मेरी इनकम 3500 रुपया है। थैंक यू शैलेश भाई, बहुत भावुक हो गए। देखो अपने माँ का प्यार जो होता है ना, वो दुनिया में इससे बड़ा कोई नहीं। आप सभी को मेरा एक निवेदन है, कुछ न करना, अपनी मदर अगर जिंदा है तो उनको ये प्रोडक्ट गिफ्ट दे देना, आपको जिंदगी भर दुआ मिलेगी। आप जो भी काम करोगे उसमें आपको सफलता मिलेगी। ये शैलेश भाई ने अभी इतना मतलब भावुक हो गए। मदर का 75 उम्र में झुक जाना और ये प्रोडक्ट से उनको अच्छा हो जाना, इनके लिए करोड़ों से ज्यादा है। समझो, कोई डॉक्टर नहीं कर सकता है। जो बेटे ने करके दिखाया, प्रोडक्ट गिफ्ट में दिया। आज देखो आज कितना परिस्थिति है, मैं आपको बताता हूँ। अपने बच्चों की जो वो आती है ना बर्थडे, तो लोग 50,000 लाख रुपया खर्च कर देते हैं बर्थडे में, लेकिन अपने माँ के लिए एक 7,000 का प्रोडक्ट नहीं देते। सोच लो आप दुनिया कहाँ जा रही है। મારું નામ રામલાલ છે, હું સેટેલાઇટથી આવું છું। ગાદલા કોરોના મારે ઘરે બી લઈ આવ્યા છે, પણ એમાં એક બીજી બીમારી પણ છે। જેટલા તમે આરામદાયક ગાદલામાં સૂશો ને એટલા તમારા શરીરના રોગો વધવાના છે। ભલે તમે 1 લાખનું લઈ આવો કે 2 લાખનું લઈ આવો, ડનલોપનું લઈ આવો, કોરલોનનું લઈ આવો, બીજું કોઈ આવે સ્લીપ વેલ। હવે સ્લીપ વેલ નામ છે પણ સ્લીપ વેલ છે તમે જોજો, કારણ કે એ છે પૂછું એટલે તમારા મગજને જે કામ છે ને એ મેં અનુભવ કરેલો છે, એટલે કહું તેની સાથે જે ઉછીકા આવે છે ને એ ઉછીકા ડેન્જરસ કહેવામાં આવે છે। તમે ના જોયું હોય તો જોઈ લેજો। તો ગાદલા લઈએ છે 20,000, 25,000, 50,000, ત્યાં કંઈ છે નહીં, કંઈ છે નહીં, ઊંઘવા માટે જ લે છે ને આ ઊંઘવા માટેનું જ છે। સાહેબે કીધું કે હું ગાદલા લેવાના પણ આ ગાદલા ઉપર નહીં સુવાનું, પહેલા ગાદલા ઉપર સુવાનું, ઊંઘ મસ્ત આવે છે, પાછો એર કન્ડિશન ચલાવે। હમણાં હું હોસ્પિટલે ગયો હતો તો ડૉક્ટરની કહાની બતાડું તમને। કફ થઈ ગયો હોય ને, કફ થઈ ગયો હોય એર કન્ડિશનમાં સુવડાવે ને કફનું મશીન લગાડે તો એર કન્ડિશન એ માથે હોય ને અહીંયા કફવાળો માણસ સૂતો હોય તો એનો કફ મટે। હવે ત્યાં તમે કંઈ કરી શકો ખરા? તમે બોલવાનું કોઈ તમારી ચાન્સ નથી। આ જોયું છે મેં હમણાં જીવરાજ મહેતા હોસ્પિટલમાં। મારી સાડીનું એટલે મેં કીધું, મારા શાળાને કીધું તમે આનાથી બહાર કાઢો, ઓક્સિજન તો ત્યાંય મળે છે, બહાર કાઢીને સુડાવો। સાહેબ 2 દિવસમાં રજા, અઠવાડિયું ત્યાં રાખીએ ને ઉપર એર કન્ડિશન ચાલે ને આ બાજુ કફની દવાનું મશીન રાખીએ। તો આ ડૉક્ટરોનો આઈડિયા છે, બરાબર? ડૉક્ટર હોય તો હું કહી દઉં મોટેથી। મેં ડૉક્ટરને પૂછ્યું કે આ ડાયાબિટીસની દવા 45 વર્ષની પ્રેક્ટિસ થઈ, તમારે ડાયાબિટીસની બીમારીનો કોઈ ઇલાજ છે નહીં? ના ના અત્યાર સુધી તો નથી, કંઈ નથી, અત્યારે આવે ત્યારે જોઈ જશે। એકચ્યુઅલી છે પણ આપણે કરતા નથી ને ડૉક્ટરની ચુંગલમાં ફસાઈ ગયા ને આ જિંદગીમાં નહીં નીકળી શકો તમે, આટલું ખતરનાક છે। હમણે આપણે જે રેડિયેશનની વાત થઈ ને, આજ કાલ પરમ દિવસના પેપરમાં છે આટલા ટાવર તો લાગેલા છે, 273 ટાવર ગુજરાતમાં એરટેલ વાળા નાખે છે। પેપર છે, પેપરમાં દવા જે વેચે છે એની જોડે જ છે હો, પાછું એ બે જોડે જોડે જ આવ્યું છે। દવા જે વેચે છે ને દવાનું પેપર તમે વાંચ્યું જ હશે કે બ્રાન્ડેડ દવા લખી, મોઘામાં મોઘી, 4 રૂપિયાની દવા ને 84 રૂપિયાની લખે। ત્યાં આપણે આમ પગે લાગી નાખો, પગે લાગી નાખે, ત્યાં આપણે કંઈ કહેતા નથી, પણ ડૉક્ટરની હંમેશા તમે ગળે પડજો। ગળે પડશો ને તો જ સાચું બોલશે, નહીં તો સાચું બોલશે નહીં। હું તો પડ્યો છું, મેં પૂછ્યું કે આ શેનાથી ચાલે સાહેબ? લોહીથી ચાલે।
એને ખબર નથી, બિલકુલ ખબર નથી. જે મોટામાં મોટી હોસ્પિટલ છે અમદાવાદમાં એનો તમને બતાડો, એના જે હેડ છે એને પૂછ્યું સાહેબ આ શેનાથી ચાલે છે, તો એને પણ ખબર નથી. એટલે ક્યાંય ગભરાવાની જરૂર નથી. અને રિઝલ્ટ તો મારી પાસે એવા છે ને કે ના પૂછો વાત. આંખોના નંબરના ચશ્મા મારા ઉતર્યા છે. તમે કરશો તો તમારા બી ઉતરશે, અથવા તો કોકને 45 વર્ષે નહીં 35 વર્ષે મોતી આવે છે. એનું કારણ શું છે? એ જ છે, આખો દિવસ મોબાઈલ ઉપર રહેવાનું, રેડિયેશન નડે. અને મેં ઉતાર્યા છે એટલે મને ખબર છે. બાકી ઉતરશે એકદમ. તો એમ રેડિયેશનના બારામાં વાત કરી, ગાદલાની બારામાં વાત કરી. હવે દવાઈના બારામાં વાત કરું. જે દવાઈઓ આપણને આપે છે ને, કોરોનામાં કઈ આપી હતી? પીરાસેટામોલ. આખા વર્લ્ડમાં બેન છે. આખા વર્લ્ડમાં તમારે ગૂગલ ઉપર જઈને જોજો, આખા વર્લ્ડમાં બેન છે. ને અહીંયા પણ આપણે શું છે ખબર? ભેંસ બધા સુઈ જાય ને એ જ આપો તો જ માટે, બાકી મળશે ને. અમારે અહીં છે એટલે કહું તમને. તો એમ કરતાં કરતાં હું 4,60,000 તો કમાયો છું. પણ આજે મારી ઉંમરના જે છે ને એ સમજી લેજો, બિચારી જિંદગી ના જીવતા. આની અંદર આવી જજો, બિચારી જિંદગી નહીં જીવવી પડે. થેન્ક યુ. मेरा नाम श्री राम है, मैं सेटेलाइट से आता हूँ और ये प्रोजेक्ट के अंदर मैं दिलीप भाई के साथ, जयदेव भाई के साथ करीब 28 महीने पहले जुड़ चुका हूँ. मतलब पिछले 1.5 साल से मैं इसको सीरियसली कर रहा हूँ. क्योंकि करने का कारण ये भी था, जब प्रोडक्ट हमने लिया था तो मेरी वाइफ को साइटिका का तकलीफ था. तो जैसे प्रोडक्ट यूज़ किया 6-8 महीने में रिजल्ट आना शुरू हो गया और उसके बाद मैंने खुद लोगों को बात करना शुरू कर दिया. और कई बार अभी मैंने देखता हूँ कि मतलब उसको ऑब्जर्व मैंने ये किया है कि उसका साइटिका का कम हो गया है और मेरा बैंक बैलेंस बढ़ गया है. और साथ में और ये प्रोजेक्ट के अंदर मैं लक बाय चांस ही आया हूँ. सही बोलता हूँ, मैं लक बाय चांस ही आया हूँ. एक बार दिलीप भाई मेरे घर पे आए थे और बोले क्या कर रहे हो शाम को? बोले चलो मेरे सारे का आपको लेके जाता हूँ. बोले चलो, मैं तो पॉजिटिव था, लेके गए और उन्होंने सीधा मीटिंग में बिठा दिया और बाद में जयदेव भाई को सौंप दिया और जयदेव ने पूरा चार्ज ले दिया मेरे पे. तो बस मैं अपने जितने भी आपको यहाँ पे इनवाइट किया उस पर ट्रस्ट रखो, क्योंकि वो आपको आपके बारे में कुछ अच्छा चाहता है, आपके जीवन में कुछ अच्छा हो वो चाहता है. उसके लिए आप उसके साथ ट्रस्ट रख के बात करो, क्योंकि दुनिया में यहाँ पे आपको बाहर कोई नहीं बताएगा कि कहाँ पे क्या करना है, कैसे करना है करके. मगर यहाँ पे आपको जो भी सलाह मिलेगी, सच्ची सलाह मिलेगी, आपका छोटा भाई बड़ा भाई समझ के मिलेगी. थैंक यू वेरी मच. નમસ્કાર. મારું નામ રાજુ રાવલ છે, બાજુમાં ગાંધીનગરથી આવું છું. પણ આ મેગ્નેટિક થેરાપી વિશે ખાલી 9 મહિના પહેલાં મને ખબર પડી. અને 9 મહિના પહેલાં કેવી રીતે ખબર પડી? તો 11 મહિના પહેલાં મને હાર્ટ એટેક આવ્યો હતો. યુએન મહેતામાં 2 સ્ટેન્ડ લાગેલા છે ઓલરેડી. ને હું ઘર રેસ્ટમાં હતો તો મારા મિત્ર કહો કે મોટા ભાઈ કહો તો મને જોવા આવ્યા તેજસ પંડ્યા સાહેબ ને કૃપા ભાભી. તો એ એમને ગાડીમાંથી એક કીટ કાઢીને મારે વાઈફને આપી દીધી કે આ રાજુભાઈને નીચે પાથરી દો. ત્યારે મારે 10 થી 12 ગોળીઓ ચાલતી હતી દિવસની. તો એ 3 મહિનાને અંદર બધી ગોળીઓ પહેલાં તો સૌથી પહેલાં બંધ થઈ ગઈ. બીજી વસ્તુ કે એનર્જી લેવલ હતું નહીં, એવી રીતે હું બોલી શકતો નહોતો. બરાબર, મતલબ બોલતા હાંફી જતો હતો, તો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ. ત્રીજી વસ્તુ કે જે રાતે મારે બાજુમાં સૂવે ને તો એ મને રાતે ઉઠાવો કે ભાઈ અમને સુવા દે. મતલબ નસકોરા એટલા બોલતો હતો તો નસકોરા બંધ થઈ ગયા. તો એવા એટલા દુનિયાભરના રિઝલ્ટ મળ્યા છે ને મને. એટલે હું અત્યારે બજારમાં લાખો લોકોને હેલ્થ ને વેલ્થ સુધારવા માટે દિલથી પ્રયાસ કરવા માંગુ છું ને એમને આ કરીને બતાવીશ. 2025 સુધી લાખો લોકોની જિંદગીઓ બદલવાનો છું. બરાબર, એ હું ટ્રાય કરવાનો છું. બરાબર, તો અત્યારે તમે ખાલી એક જ વસ્તુ, આ વસ્તુ છે ને, હજુ બી કોઈને ડાઉટ હોય ને તો એક જ વસ્તુ માની દો. આ 17 તારીખે શું હતું? આ ગઈ 17 તારીખે શું હતું? અર્થ ડે. અર્થ મતલબ પૃથ્વીનો અર્થ લેવાનો ભૂલી ગયા છે. પાવર હાઉસથી પાવર આવે છે તો આ બલ્બ બળે છે, એનું બિલ ભરીએ છે. બરાબર, પણ અર્થ ના મળે તો આ બલ્બનો તો એવી રીતે આ બોડીનો અર્થ મળતો નથી, એટલે આપણે આ બોડી ચાલતું નથી. બીજું વાત કે આ ટાવર કહીએ છે, કિરણ રેન્જ તરંગ આવે છે. આ કિરણ રેન્જ તરંગના માધ્યમથી લેઝરવાળા ઓપરેશન થાય છે, ટાંકા આવે છે? નથી આવતા. બરાબર, તો આ જ કિરણ રેન્જ આપણે બોડીને ટચ થાય છે ને આપણી કુદરતી તાકાત નષ્ટ થઈ જાય છે. બરાબર, એનાથી સિક્યોર કરે છે. એટલે આ વસ્તુ વાપરવી જોઈએ છે ને જીવનમાં સ્વસ્થ મસ્ત રહેવું જોઈએ છે. તો થેન્ક યુ ને ધન્યવાદ.
રાજુભાઈના 2 સ્ટેન્ડ મુકાયા છે. 11 મહિના પહેલા એમને એટેક આવ્યો. આ પ્રોડક્ટે એમને નવી જિંદગી આપી સાહેબ. વિચાર કરો, આપણને એમ લાગે કે આ મોંઘી છે. 10,000 રૂપિયામાં માણસનું જીવન બચી જાય છે. વિચાર કરો, 5 લાખથી 50 લાખ રૂપિયા સુધી જે મિત્રો કમાયા હોય એ ફટાફટ સ્ટેજ ઉપર. नमस्कार। नमस्कार। मेरा नाम रितिका सावा है और मैं मोटेरा से आई हूँ। ये जो प्रोडक्ट है मेरे घर पे आप लोगों को तो ऐसे मीटिंग में बिठाया गया है और देखने को मिला है। मेरे चाचा ऑनलाइन में ऐसे ही कुछ देख रहे थे तो फेसबुक के माध्यम से उनको तेजस सर मिले और फिर सर की ऑफिस पे गए और प्रोडक्ट के बारे में समझा। फिर बाद में पापा गए, यानी हमको मीटिंग से नहीं, हमको ऑनलाइन के थ्रू प्रोडक्ट आया। प्रोडक्ट को अच्छे से यूज़ किया, मेरे को मिला क्वालिटी स्लिप में रिजल्ट। क्वालिटी स्लिप बोले तो प्रोडक्ट यूज़ करने से पहले मुझे 7 से 8 घंटे की नींद चाहिए होती थी। अगर नहीं मिले तो पूरे दिन जगे है, आँख खुली है मेरी पर आलस में जा रहा है। लेकिन ये प्रोडक्ट यूज़ करने के बाद अगर आज मैं 5 से 6 घंटे भी सोती हूँ ना, वो 7 से 8 घंटे वाली एनर्जी मिलती है। यानी क्वालिटी स्लिप में बहुत अच्छा रिजल्ट मिला। साथ ही साथ घर पे लोगों को सभी को डीप स्लिप में अच्छा रिजल्ट मिला। हमको घर पे कोई तकलीफ नहीं थी, ना डायबिटीज था ना थायराइड, ऐसा जो बोलते हैं ना थायराइड अर्थराइड, इस तरह की कोई तकलीफ नहीं थी। इसलिए सबको स्लीपिंग में बहुत अच्छा रिजल्ट मिला। स्लीपिंग इज इक्वल टू हीलिंग, यानी कि बोलते हैं रूट से इलाज हो गया। अब जब अच्छे से रिजल्ट लेने के बाद फिर रिकमेंड करना स्टार्ट किया तो पापा के साथ रिकमेंड करते करते 8 लाख प्लस अर्न किया। थैंक यू। મારું નામ તો ખબર છે રીના કલાલ, અને ઇન્કમની વાત કહીએ તો આવી જ રીતે લક્ષ્મીબેન છે, મેઘનાબેન છે, પછી ઘણી બધી લેડીઝો છે જે આજે નથી આવ્યા, બરાબર. તો એ બધા લેડીઝોને હેલ્પ કરતાં કરતાં અને અપ્લાયના સપોર્ટ, અને મારા હસબન્ડ છે દિલીપ કલાલ, એ મારા હસબન્ડ છે, અને એમના સપોર્ટથી બરાબર. પહેલાં જ્યારે મેં કીધું ને કે મારે ટ્રાય કરું છું, હું થોડી કહેવાય ને રૂઢી છું કે પહેલાં બધું ચેક કરું, તો વરસ તો અહીંયા આવતા કર્યું. પછી મેં કીધું કે ચલો કામ કરીએ. તો અમારા હસબન્ડે કીધું કામ તો કે તારું આઈડી કરી દઈએ. કીધું ના, તમારું આટલા બધા આઈડી છે જે એક આઈડી પર કામ કરીએ. એમના આઈડી પર કામ કર્યું, પછી એમની ઇન્કમ થવા લાગી, એ આઈડીની ઇન્કમ થવા લાગી ટૂંકમાં. પછી પછી શું કરવું પડે, છેલ્લા માંગવા જ પડે. પછી આપણે આપણી દુકાન ખોલી, આપણું એક રજિસ્ટ્રેશન કરાયું અને નક્કી કર્યું કે આમાં તો છે ને ઓનલી ફોર રિક્રુટ લેડીઝ, નારી શક્તિ. મારું પણ મેડમની જેમ આપણા અહીંયા મેડમ આવશે, આરતી મેમ, મારું પણ સપનું છે અને નક્કી કર્યું છે 1 વર્ષમાં 1 લાખની ટીમ કરવી છે અને ઓનલી ફોર લેડીઝ, બરાબર. અને આ સપનું પૂરું થશે જ. અને આ રીતે અર્ન કરતાં કરતાં મેં અત્યાર સુધી આમાં 7.5થી ઉપર અર્નિંગ કર્યા છે. થેન્ક યુ. નમસ્કાર. નમસ્કાર. નામ મૌલિક પટેલ, અહીંયા બોપલથી જ આવું છું. પ્રોડક્ટ લેવાની શરૂઆતમાં હું ના પાડતો હતો, કેમ કે મેગ્નેટ થેરાપીનું નોલેજ નહોતું. આપણને જે વસ્તુનું નોલેજ ના હોય એટલે આપણે પહેલાં ના પાડીએ છીએ, બરાબર ને. પણ જેવી રીતે રોશનભાઈએ મને વાત કરી એટલે મેં કીધું આ રોશનભાઈ મારા વિશ્વાસુ પર્સન છે, મને ઘણા ટાઈમથી ઓળખે છે. તો મેં કીધું ચલો આપણે જઈએ. જોવા માટે ગયા, ડેમો કર્યો એટલે હું ચોંકી ગયો. મેં આટલો જબરજસ્ત ડેમો. તો મેં કહ્યું પ્રોડક્ટ તો જોરદાર હશે. તો પ્રોડક્ટ મેં લીધી, કારણ કે એ સમયે બધું સમજાયું હતું, પણ પહેલી જ મિટિંગમાં બધી વસ્તુ યાદ ના રહે. સ્વામી વિવેકાનંદ આપણે નથી, બરાબર છે. તો પહેલી મિટિંગમાં બધી વસ્તુ યાદ ન રહી, પણ એટલી ખબર પડી પ્રોડક્ટ જોરદાર હશે, બરાબર. તો પ્રોડક્ટ લીધા પછી મમ્મીને આપી. મમ્મીને બેક પેનનો પ્રોબ્લેમ, ઓપરેશન કરાયેલું હતું. ઓપરેશન કરાયા પછી પણ દુખાવો ચાલુ રહેતો હતો, બરાબર. તો આ પ્રોડક્ટથી એનું રિઝલ્ટ આવ્યું. જે દુખાવો જે રહેતો હતો એ દુખાવો પણ મટી ગયો. પછી વાઈફનું હતું માઇગ્રેન, તો માઇગ્રેનની અંદર તે વાઈફનું રિઝલ્ટ આવ્યું. એટલે મેં કીધું સારું આટલું બધું જબરજસ્ત રિઝલ્ટ આવે છે. તો રોશનભાઈ કહે છે ગુરુવારે મિટિંગ થાય છે, રવિવારે થાય, એકવાર જોઈને તો જઈએ. તો જોવાનું ચાલુ કર્યું. જ્યાં જોયું તો ઘણા બધા લોકોને એટલા બધા જબરજસ્ત રિઝલ્ટો આવેલા અને લોકો પૈસા પણ કમાતા હતા. કેમ કે અહીંયા આગળ જે પૈસા કમાશે એ કયા પૈસા? આશીર્વાદવાળા પૈસા કહેવાય, બરાબર ને. તો એક જાતનું પુણ્યનું કામે છે આ વસ્તુ. તો મેં કીધું આટલું જોરદાર કામ છે તો આપણે ચાલુ કરીએ નોલેજ લઈ. તો નોલેજ લેવાનું કન્ટિન્યુ ચાલુ કર્યું અને પછી બિઝનેસ સ્ટાર્ટ કર્યો. અત્યારે ટોટલ ઇન્કમ 9 લાખ ક્રોસ કરી, ટોટલ ટીમના સપોર્ટથી, અપલાઇનના સપોર્ટથી અને હેલ્પલાઇનના સપોર્ટથી. આજે તે અકાઉન્ટની અંદર 8,790 રૂપિયા આવ્યા છે. સાહેબે જે કીધું, બેને જે સમજાયું ને કે સાગર સાહેબ છે એ 12 કલાકમાં તમારો હિસાબ પૂરો કરી નાખે છે, બરાબર છે. સવારમાં ખાતામાં પૈસા.
કેવી મજા આવે, સાંજે સૂઈ ગયો સવારમાં પૈસા આવે તો મજા આવે કે ના આવે? બરાબર ને? પેલા શૈલેષભાઈએ વાત કરી, એકદમ ભાવુક થઈ ગયા અંદરથી કે મારા મમ્મીના કે બાના પ્રોબ્લેમ હતો, આનું સોલ્યુશન આવ્યું. બરાબર છે? કેમ કે દરેક ઘરની અંદર પ્રોબ્લેમ તો ચાલુ જ છે. કોઈ વ્યક્તિનો પ્રોબ્લેમ જવાનીના જોરમાં દેખાય નહીં, બરાબર ને? પણ સમય જતાં એને અત્યારે તમે જો પહેલાં જ એટેકમાં માણસ મરી જાય છે, એની પહેલાં 10 વર્ષ પહેલાં શું હતું તો 3 એટેક આવતા હતા, ત્યારે માણસ મરી જતો હતો. પહેલો સિગ્નલ બતાવે ભગવાન, પછી બીજો સિગ્નલ આવે, પછી કે હવે કે તમારે સાચવીને જિંદગી કાઢવાની છે. એની પહેલાં શું હતું? એટેક જ નહોતા આવતા. બરાબર છે? કેમ કે લોકો અર્થના કનેક્શનમાં હતા. સિમ્પલ વસ્તુ. તો એટલી જબરજસ્ત આ પ્રોડક્ટ છે. અત્યારે હમણાંનો હું દાખલો કહું. હમણાં ત્યાં ઉજ્જૈન જઈને આવ્યો, બરાબર છે? 500 કિલોમીટરનું અંતર હશે. 1 મેન આર્મી જઈને આવ્યો, એક જ વ્યક્તિએ ગાડી ચલાવી હતી. 10 કલાકનો રસ્તો છે, બરાબર છે? तो एक स्लोगन कहीશ કે जो अपने परिवार से करते हैं प्यार वो ई बाय डोनेशन कैसे करते हैं इनका. जबरदस्त. નમસ્કાર. નમસ્કાર. રીનાબેન અને જયદેવી માટે જોરદાર તાળી થઈ છે. મિત્રો, મારું નામ ભાનુભાઈ ભરવાડ છે. હું પીપળજ ગામથી જ આવું છું. બિઝનેસ શરૂ કરે 2.5 વર્ષ થઈ ગયા. અપલાઈન, ડાઉનલાઈન, ક્રોસ લાઈન દરેકના સહકારથી 54 લાખથી વધારે ઇન્કમ કરી છે. મારો તાળી. કેટલા લોકો લેવા માંગે છે? તમે નહીં લેવા માંગતા? તમે લેવા માંગો છો? તો તમારે શું કરવું ખબર છે? બેરા બની જવાનું. શું બની જવાનું? બેરા બની જાય. દુનિયામાં લોકોનું માર્કેટિંગ એવું છે કે ભાઈ કરોડો રૂપિયાનું રોકાણ કરો તો લાખો કમાવાય, અને લાખોનું રોકાણ કરો તો 1000 કમાવાય. મારો પોતાનો ભાડાનો બિઝનેસ છે. એવરેજ ભાડામાં છે ને મારે 1.5% છૂટે. દાખલા કે કોઈ 25 લાખની પ્રોપર્ટી હું રાખું ને તો એનું ભાડું 10 થી 12 હજાર રૂપિયા આવે. અહીંયા આગળ જીરો રોકવાનું, પૈસા કરોડો કમાવાના. લોકોના તમે વાત કહો મગજમાં ઉતરે નહીં. એટલે શું કે સારું ના થાય. એટલે આપણે તમારે શું બની જવાનું? બેરા. તમારે કોની વાત સાંભળવાની? જ્યાં સ્ટેજ ઉપર આવીને કહે છે ને એની વાત સાંભળવાની. વાહન બેઠો એની વાત નહીં સાંભળતા પાછા. બરાબર? તો તમારે બેરા બનવું પડશે. કારણ કે અહીંયા આગળ જે બધા લોકો કમાઈ રહ્યા છે એ લોકો પોતાનું કહી રહ્યા છે. મેં પોતે પણ 8 મહિના લેટ કર્યું હતું. બરાબર? મને યોગીભાઈ ઠક્કર સાહેબે આથી લગભગ 3.5 વર્ષ પહેલાં કીધું હતું કે ભાનુભાઈ તમે આવો, આપણે સાથે મળીને કામ કરીએ. ત્યારે હું એક સાબુ શેમ્પુ વાળી કંપનીમાં કામ કરતો હતો. બરાબર? મેં કીધું તમારી કંપનીની પ્રોડક્ટ શું છે? ત્યારે યોગીજી મને કે ગાટલું આવે, ઓશિકું આવે, પાણીની બોટલ આવે. હું કરવાનું છું મને કે ગોદડી મૂંઘી જવાનું, બધા રોગો મટી જાય. મેં કીધું તમે મટાડો, મારે મટાડવા નથી. આપણે છે ને દુનિયાની વાત માનીએ છીએ, મિત્રની વાત માનતા નથી. હું મારા મિત્રની વાત નહોતો માન્યો. યોગેશભાઈ પહેલા જ મહિને લગભગ આમાંથી 1.25 લાખ રૂપિયા જેવું કમાયા હતા. તો યોગેશભાઈ મને ઇન્કમનું પોસ્ટર મોકલ્યું હતું. મને કે ભાનુભાઈ આમાંથી હું 1.25 લાખ રૂપિયા જેવું કમાયો. મારે એટલું ભાડું આવે છે, મારે કામ કરવું નથી. યોગેશભાઈ મારા વાહન પડ્યા આ નારિયેળને ફૂટવામાં 8 મહિના લાગ્યા હતા. કેટલા મહિના? તમે કદાચ તમને કોઈ ના પાડે તો તમે ખોટું ના લગાડતા, વાર લાગશે. પછી આપણે કામકાજ ચાલુ કર્યું. નોર્મલી આપણે કોઈ પણ બિઝનેસ કરીએ આપણે શું કરીએ છીએ મને કહો? સગાવાલાને જાણ કરીએ, મિત્રોને જાણ કરીએ. મેં બી એ જ કર્યું. પ્રોડક્ટ લીધી અને કામકાજ કરવાનું ચાલુ કરી દીધું. મારી ઓફિસમાં લોકોને બોલાયા, કોઈ હા પાડી, કોઈ ના પાડી, પણ આપણે ચાલતા રહ્યા. બીજી વાત શું, તમારે સારા લોકોના સંગતમાં રહેવું પડશે. આ બિઝનેસમાં આગળ વધવું છે. ભાઈ મિટિંગમાં આવવાનું. આપણે 3 મિટિંગો આપણે થાય છે અમદાવાદમાં, શનિવારે, ગુરુવારે ને અહીંયા આગળ. સિસ્ટમ પાવરફુલ છે. આપણે સિસ્ટમ સાથે કનેક્ટ થવાનું છે. તમારું પોતાનું મગજ દોડાવવાનું નથી, તમારા સિનિયરનું મગજ દોડાવવાનું. એ કે એવું કરવાનું. અને 11 ગુરુવાર ને 11 રવિવાર ભરશો તો પૈસા આવશે. આ વાત ખાસ ધ્યાન રાખો. એક જ વખતમાં ખબર નહીં પડે. હું પોતે 1 લાખ રૂપિયા કમાવાનું ત્યાં સુધી મને પ્લાનની ખબર નથી પડી. પણ શું ને સરેન્ડર થવું પડે. આ કંપનીમાં હું આવ્યો એ પહેલાં હું અર્જુન હતો. યોગેશભાઈ ઠક્કર સાહેબને હજારો સવાલ પૂછ્યા હતા. કંપનીમાં આવ્યા પછી હું બની ગયો હનુમાન. શું બની ગયો? યોગેશભાઈ કે ભાનુભાઈ લોકોને ભેગા કરો, એટલે આપણે ભેગા કર્યા. હું યોગેશભાઈ કીધું ભાઈ લોકોને મુલાકાત કરો. તમે મુલાકાત કરે, આ કરતા રહ્યા. એકદમ સરળ બિઝનેસ છે. આમાં બહુ ધીર ગંભીર થવાની જરૂર નથી. બરાબર? તમે જ્યાં બી જાઓ તમે બિઝનેસ કરી શકો છો. લગ્નમાં જાઓ ત્યાં બી બિઝનેસ કરો. બરાબર? હમણાં લગ્નની સિઝન તો સારામાં સારી ચાલે જ છે. બરાબર? ચાલુ લગતા એમ બાજુ બેસી જવાનું. હવે તો લકી છે, લોકો હવોના નહીં છે કે ના આ તો લકી છે જોરદાર. કે શું કરે? રોડનું કે 5000 રૂપિયા ભાડું આપે છે. ઓલું તરત ચમકે. લકી ક્યાંય ભાડું આપે? બેંકનું સ્ટેટમેન્ટ કાઢીને બતાવો જો રોજ પૈસા આવે છે ને એ બાય ટોરેન્ટ લકી છે કે મારે ધંધો કરવો છે. લોકો મારે ધંધો કરવો છે કે અહીં વાત નહીં કરવાની. લોકો સાંભળી જાય ઓફિસે આવજો. બરાબર? અહીંયા પ્લાન સમજાવવાના બે જતા બહાર. બરાબર? એટલે આ રીતે બિઝનેસ કરતા તમે રમતા રમતા બિઝનેસ કરી શકો છો. હું મારી મિસિસના આથી 2 વર્ષ પહેલાં ફરવા ગયા હતા ગોવા. તો મારી ટ્રેનની બાજુમાં બેઠો હતો ભાઈ.
મેં એને કીટ આપી દીધી. એ ભાઈનું બોલતી રેડીમેડની દુકાન હતી ઈસમપુરમાં. તમે ગમે ત્યાં બિઝનેસ કરી શકો. તમારી પોતાની દ્રષ્ટિ હોવી જોઈએ. જેવી દ્રષ્ટિ ને એવી સૃષ્ટિ. બરાબર, તમારી જેવી નજર હશે ને તમને એવી દુનિયા દેખાશે. આપણા કરોડપતિ સિનિયરને સાંભળવાના છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ બરોબર. પૈસા જોયા, મને શું રિઝલ્ટ મળ્યું? ગાતા આવડી ગયું મને. સોંગ ગાતા નતું આવડતું, મને આવડી ગયું. અહીંયા સોંગ ગાતા આવડી ગયું અને ઘરે અહીંયા 1,75,00,000 રૂપિયા. તો આ કોઈ પૂછવા જવાય? આટલા બધા રિઝલ્ટ જોયા, આટલા ડેમો જોયા, લખપતિ જોયા, હજારપતિ જોયા અને કરોડપતિ જો. અમારા મેડમ તો જો પૂછો 4 કરોડ. તો આ ધંધો કરાય કે ના કરાય? પછી પૂછવાય ના જવાય કોઈને. જે પૂછવા ગયા આજ દિવસ સુધીમાં એ ક્યારેય પાછા આવ્યા નથી. કેમ કે કોને પૂછ્યું? એને પાડોશીને પૂછ્યું, ગલ્લામથીને પૂછ્યું, આ કરું તો બોલો કે ના કરાય. આવું તો બધું ચેનલ આવીને જતું રહે, ખબર ના પડે. બિચારાને ખબર નથી કઈ પ્રોડક્ટ આપી છે, કઈ વસ્તુ છે, પ્લાન કેવો છે. મેં 3 P જોયા આની અંદર. શું જોયા? 3 P. પહેલું કોણ? પ્રમોટર. પ્રમોટર કેવો હોવો જોઈએ? મજબૂત કરોડપતિ. એ કરોડોપતિ હોય તો તમને કરોડપતિ બનાવે ને. પણ બાકી 1 કરોડ રૂપિયા કમાવા આવ્યો હોય, 25,000ની વેબસાઇટ બનાવે, કામ સ્ટાર્ટ કરે, કરોડ ભેગા થાય, કંપની બંધ કરી દે. મોટા ભાગની કંપનીઓ બજારમાં ઓલા તમે જોજો બજારમાં ફરતા હોય ઝોલા સાહેબ MLM લીડરો, પોતાની ગાડીના ઠેકાણા ના હોય, હોર્ન કે અલાવા સબ કુછ બચતા હે. હોર્ન ના વાગતો, બાકી બધું ખબર હોય. અને તમને લાખો કરોડોની વાત કરે, પણ એવી કંપની કામ કરતો હોય કે જ્યાં એ એના MDના કરોડપતિ બનાવવા ગયો હોય. તો આપણે એવા MD નહીં પકડવાના. તો પહેલો મેં જોયું કે પ્રમોટર બહુ મજબૂત છે. 17 વર્ષથી એક ધારા એક જ જગ્યાએ બેઠેલા છે, એક જ જગ્યા ઉપર. આજ દિવસ સુધીમાં એમનો એક પણ પે આઉટ, એક સેટ પણ આગુ પાછું થયું નથી. દિવસમાં 5 પેમેન્ટ આપે. કેટલા? 5 પેમેન્ટ આપે છે રોજ, 24 કલાકની અંદર. તો કરે સવારમાં 4:30 ને આમ તો ઊંઘ ઉઠે નહીં મારી, પણ કાલે ઉપરા ધડમ મેસેજ આવ્યા 50,000 રૂપિયા. કેટલા આવ્યા કાલે? 50,000 રૂપિયા. અલગ અલગ આઈડીમાં 50,000 રૂપિયા. તો ધંધો કરાય? કોઈને પૂછાય. શાંતિથી બેસી જે લઈને આવ્યા હોય એની જોડે બેસી તાત્કાલિક ડિસિઝન લઈ તાત્કાલિક પૈસા રવાના કરો. પ્રોડક્ટ જે જોતી હોય એ ચૂઝ કરો અને કહો કે ભાઈ મારે કામ કરવું છે. મેં જરા શરૂઆત કરી, આરતી મેડમે શરૂઆત કરી, જયદેવીએ શરૂઆત કરી, અમારા રીના મેડમે બહુ ધક્કા ખવડાવ્યા. થેન્ક યુ. આગળ ઓફિસમાં એટલું બધું સમજાય ને તો એને અમદાવાદ નીચે પાર્કિંગમાં આવીને એટલું સમજાયા તો એમાં માથું કંજવાડે. એ દિલીપ કરે ને બરોબર, મારે તો હું જોઉં છું દિલીપનો આઈડી છે ને, દિલીપનો આઈડી છે તમારો નાખો ને. મેં કીધું ઇન્કમ મારે તમારી લેવી છે તો તમારો આઈડી જોઈએ કે ના જોઈએ. પછી માની ગયા, પણ જોયું લેટ કર્યું કીધું ને એવું તમે લેટ ના કરતા. મેં ડિસિઝન તરત લીધો તો ઓન ધ સ્પોટ. આજે 3.5 વર્ષ થયા. 3.5 વર્ષમાં કયો ધંધો છે કે 1,75,00,000 રૂપિયા આપ્યો છે? કોઈ બદલાવ આપણી તમારી જોડે કાલથી તમકો એ કરવાનું. તમકો ગાડી ચલાવો, તમકો અહીંયા જવાનું એ થઈ ગયા. પણ કોઈને પૂછાય નહીં. આટલી સરસ પ્રોડક્ટ છે, એટલો સરસ પ્લાન છે. હા, બીજો પી કયો? પ્લાન કેવો છે આપણો? 2 મૂકો સીધા 6,000 ઘરે. હે 2 જણા માણસો લાવો, 6,000 ઘરે. આટલું કામ ના થાય? અઠવાડિયામાં 1 વખત થાય તો એ મહિને 20-25,000 રૂપિયા થયા. અને છેલ્લો પી કયો? છેલ્લો પી પ્રોડક્ટ. બોલે છે ને આપણી કેવી બોલે પ્રોડક્ટ? કોઈને પણ બતાવો, જાદુ જેવું લાગે લોકોને. લોકો કે જાદુ છે, આમાં ઊંઘવાની દવા છે, બહુ ઊંઘ આવે છે. બધી એ ખબર નથી, પણ બાકી આરામ મળશે. લોકો તો કહે છે ને તમે આરામ કરો મટી જશે. તો આરામ કરવાથી વસ્તુ મટે છે. તો આટલી સરસ વસ્તુ આપણા હાથમાં આવી છે. કોઈને નહીં પૂછતા. સમય બહુ ઓછો છે. બીજા પ્રોગ્રામના માણસો અમારે વિક્રમભાઈ પણ ઉપસ્થિત થઈ ગયા છે, બીજા પ્રોગ્રામ માટે આવ્યા છે. તો 10 મિનિટ આપણે આરતી મેડમને સાંભળી. જય હિન્દ, જય ભાઈ ઓડિયમ. नमस्कार दोस्तों. एवरीथिंग इज हैपनिंग बाय गॉड. एवरीथिंग इज विश बाय गॉड. તમે પણ બેઠા છો ને એ ભગવાનની ઈચ્છાથી બેઠા છો. આપણે એવું માનીએ છીએ, નાનપણથી બોલતા આવ્યા છે કે ભગવાનની ઈચ્છા વગર પાંદડું પણ હળતું નથી. તો તમે તમારા ઘરેથી કે જ્યાં બહારથી પણ આવ્યા છો અને અહીંયા સુધી આવ્યા છો, તો
તો એની ઈચ્છા ઉપર બેઠા છો? એની ઈચ્છા છે કે તમારું અહીંયાથી કંઈક જે અત્યારે છો એનાથી ક્યાંક પ્રગતિ થવાની છે, જે જગ્યાએ છો એનાથી 10 કદમ આગળ વધવાના છે, 100 કદમ આગળ વધવાના છે, 1000 કદમ આગળ વધવાના છે, અને એટલા માટે દોસ્તો અહીંયા બેઠા છો.